કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે આ વખતે એસટી સીટ હોય ત્યારે રબારી સમાજના મહિલાને પ્રમુખ પદ માટે પ્રસ્થાપિત થાય તેવા સંજોગો ઉગ્ર બન્યા છે. હાલ જયશ્રીબેન ચાવડા અને પ્રભાબેન રબારી આ બંને નામો ચર્ચામાં છે. બંનેમાંથી કોઈને એકને પ્રમુખ પદ મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કચ્છની જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લઈ રહ્યો છે ત્યારે કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે રબારી સમાજમાંથી મહિલાને આપવું તેવું અત્યારે વાતાવરણ પ્રસ્થાપિત થયું છે, જેમાં સૌથી બે નામ ચર્ચામાં છે, જયશ્રીબેન રબારી અને પ્રભાબેન રબારી. જયશ્રીબેન રબારી સામખિયાળી બેઠક ઉપરથી ચૂંટાયા છે, જ્યારે પ્રભાબેન રબારી ભીમાસર તાલુકા અંજારની બેઠક ઉપરથી ચૂંટાયા છે. અગાઉ પણ ભાજપના પ્રદેશ સંગઠનમાં એવી ચર્ચા થઈ હતી કે ગુજરાતમાં રબારી સમાજના મહિલાને પ્રથમ વખત જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આપવું તેવું નક્કી થયું હતું અને હાલ આ બંને નામો ચર્ચામાં છે અને આ બંનેમાંથી કોઈને એક પ્રમુખ પદ મળે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ છે. ખાસ કરીને કમાભાઈ રબારી, ખેલાભાઈ ભરવાડ, ચંદ્રેશભાઈ રબારી, કરમસિંહભાઈ રબારી, દેવાભાઈ રબારી, જીલુબેન રબારી, લક્ષ્મણભાઈ રબારી, જીવાભાઈ રબારી, મીરાબેન રબારી, આંશુબેન રબારી, મોંઘીબેન રબારી, પાલાભાઈ રબારી, રામીબેન ભરવાડ, રામીબેન રબારી, નવીનભાઈ રબારી, હમીરભાઈ રબારી અને કરણભાઈ રબારી આ લોકો તાલુકા પંચાયતમાં વિજેતા થયા છે અને ખૂબ રબારી સમાજમાંથી તેઓ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને રબારી ભરવાડ સમાજના જે ઉમેદવારો ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા તેમને ખાસ કરીને પ્રદેશના ભાજપના પૂર્વ નેતા અને કચ્છમાં રબારી ભરવાડ સમાજમાં ખૂબ મોટું નામ ધરાવતા અર્જણભાઈ રબારી અને તેની ટીમ દ્વારા ખૂબ જ મહત્ત્વનું કામ કરી અને રાત દિવસ જોયા વગર કામ કરી અને આ ઉમેદવારોને વિજય અપાવ્યો છે. તેમાં અર્જણભાઈ રબારી અને તેની ટીમનો મોટો સિંહ ફાળો છે.